બોલતો હોય ને પસ્તા રહેવાનું. કોણ બોલે અરે બોલતો પછી તો હું એમ કહું. બોલે ઓ માય ગોડ વિડિયો કાઢીએ સ્ટીલ લેવાની પાછા મોર શે બાજુ ઊભી રહે તું? શે બાજુ ઊભી રહે? અલે આ બધું હું કરીશું અને ગેસે ખાલી છે, દૂધી હોય રખરસ, આ બધું હોય છે, ખાવાનું શાન બનાવે? એ ભાઈ આ દૂધી નહીં દેખાતી છે આ 200 લેલી આ 200 લેલી દૂધી આ સોલવાની છે અને આ દૂધીનું શાક બનાવવાનું છે ઘડિયાળમાં જોયું છે કેટલા વાગ્યા છે? આ દૂધી હજી તો ટાઢી એમ છે જો, એક કણ ટાઢી એમ દૂધી છે. અને ઘડિયાળમાં તો જો વાગ્યા છે 8. બધો ખાઈ ખાઈને હુઈ ગયો બધો. અમો અવાજ બંધ અવાજ બનાવવાની 5 મિનિટમાં આ દૂધી તૈયાર થઈને આવી જશે હા એટલે પછી ઝાડા થઈ જવાય. એ શાક ના બનાવતી મહેરબાની કરી, હરખું શાક બનાવજે. તાન શેમ તોય શેમ તોય ના તો જાણો તાન જોયું હોય તો. આમ જો ખાવાનું તો મને લાગે છે વાર લાગે. મારે ચા બનાવી છે, હું ચા બનાવું છું. એ ભાઈ ચા બા નહીં બનાવવાની હું આ દૂધીનું શાક રોટલી બનાવશું ને તે ખાઈ જ લો ફટાફટ. અલે હું ખાઈ લ્યો આ ઓમ કોમ કાચી ખાવાની છે? હા અલી આ તો ખાઈ છે હાથ છે તાને ખાઈ લ્યો વગર રોજ જેને ખાવાનું કીધું તે ઉપર જેને બોલાવું. જેને હોય આવજે. ખાવાનું તારે ઘરનું ખાવું છે કે બહારનું ખાવું છે? બહારનું ખાવ જો આ તારું તો કોઈ ખાવા જ નહીં માગતો જેને. તમારે જેવો જ કર તમાર જેવો સાથી તાને વડેવા ટેટા ને બાપ એવા બેટા હવ મને જોવા દેજે સ્ટોર રૂમ માં કોક ખાવાનું હોય તો. ડબલોમાં કોક તો હશે. પાછા હોય હે ની ખંડ ખોતર કરવા આવી જશો. અલે આ તો ખાવાનું હોય શું ચોક હોય તો ભૂખ લાગી છે. હર 8 થયા તો સુધી તો દૂધ હજી તો સમાર કરે છે. હોય કશું ખાવાનું નહીં નેકરો બા તાન દૂધી દીવો કર્યો છે ભગવાન નો હું દીવો કરી દઉં તાન. ખાવા હક ના મળે કોઈ કે કશું ના મળે. હમણાં એ ભગવાન હું કરું આવું તો હું એ થાક્યો ખરેખર. ખાવા હક ના મળે, દૂધ પીવા હક ના મળે. હે કોઈ કે કશું ની જિંદગી દુર્ધણી થઈ ગઈ. ભગવાન કણ હું માગ આખો દન ભગવાન કણ હું માગું? મારે ખાલી આવું 10 લાખ રૂપિયા જોઈશ. ભગવાને થાકી જશે કે આ ભાઈ હું તો નમસ્કાર. ભગવાન તો હાલવા જ બેઠા છે. તું એમ કીસ માગ કરો છો? ભગવાન હાલવા બેઠા છે. કોઈ ભગવાન કર માગ કરવાનું રોજ ઉઠીને ભગવાન હાલો, રોજ ઉઠીને ભગવાન હાલો. ભગવાન જ હાલીને તાન કોણ હાલ હે ઉપરથી? મહેનત કરવી પડે ભગવાન ના હાલ કોઈ. મહેનત નથી કરી. મેં પેલા ભગવાન ને એમ કહ્યું કે ભગવાન નોકરી આલો તો ભગવાને નોકરી આલી. મેં કહ્યું ભગવાન પ્લોટ આલો તો ભગવાને પ્લોટ આલ્યો. પછી મેં કહ્યું ભગવાન તાને પ્લોટ ઉપર ઘરે બંને આલો તો પાછું ઘર બંને આલ્યું. પછી કે બૈરું આલો તો બૈરું આલ્યું. એક છોકરો આલો તો છોકરો આલ્યો. અને આલ્યું છેલ્લે બૈરું એ બુદ્ધિ વગર નું આલ્યું. તાને હું માગવા ભગવાન કર આમ એમ માગું છું કે ભગવાન બૈરામાં જરા બુદ્ધિ હાલ. મારામાં તો સજ તમારામાં નહીં હોય. કાણામાં કેટલી છે ને આ દર્શકોને ખબર છે. કોમેન્ટ કરો કાણા વધારે બુદ્ધિ છે, સુમન કે ચિંતન? જલ્દીથી કોમેન્ટ કરો. અને 2 હાથ જોડું છું ખાલી આમ ભગવાન ને એમ કહું છું કે તને ખાવાનું બનાવતા શીખવાડ્યું ભગવાન. ના ના હું તો નહીં સારું બનાવતો હોય. તમારે પેલા શાલુ ભાભી સારું બનાવશે. ચાલુ ભાભી ની તો વાત જ નથી થાવી. એ તો આમ ઓગળો આમ ચાટી જઈએ એ શાક આલુ નહીં મોત. હા ઓગળો ના ખાઈ જતા પાછા. બનાવજો હેડો આમ ખાવા. હે ભગવાન આમ હું કર્યું? ઓન બુદ્ધિ આલો થોડી. હું બોલે પાછા બોલે બુદ્ધિ આલો. એ તો આલહી જો ચોમલી આમ મહેરબાની કરીને ટાઈમ ઓવર જોશે. 9 વાગ્યા છે. ડબ્બાએ ફેદ્યા, કશું મળ્યું ના. ભગવાન પાણે માગ્યું, ખાવાનું એ નહીં મળ્યું. પણ હવે આ દૂધીનું કોક તો કર, નકા દૂધી અને તું 2 જાયો. આમ ચૂપચાપ છે ને હું ઢોકળો ચપ્પુ મેં નહીં તો સોફા પર બેસી જજો. આમ આ દૂધી બનીને હમણાં આવી જાય છે ખાવા. ચો તારો
આરવેડ તાર હું પેલી વેફર છે ને એ ખાઉં છું તાને. વેફર ખાતા નહીં પાછા ખાવાનું બગાડે તમે તો ખાય પેલા સોરાને ખવડાવે તે એ પછી ખાવાનું નહીં ખાય ખાવાનું તો બગડવો તો નહીં પણ તું બગડી જઈશ એનું મારે શું કરવાનું હા જોયું હોય તો. હે ભગવાન જલ્દીથી આ બધાનું કોક સદબુદ્ધિ હાલો. અમારામાં તો સજ મિત્રો તમારે ખાવાનું આટલું લેટ બને છે જલ્દીથી કોમેન્ટ કરો અને વિડીયો લાઈક તો કરી જ દેજો નકર સુમલીનું મોતું ફોડી નાખે મગજમાં બુદ્ધિ નહીં ને એટલે પપ્પા હેડો વેફર ખાવા. વેફર હેડો હેડો એ બેસો હા મેં આવીએ છે